નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. પ્રભાસ પાટણમાં થોડા દિવસ અગાઉ થયેલા ડિમોલેશનનો વિરોધ કરવાને મામલે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાની સોમનાથ ખાતે અટકાયત અને ગુનો રાયોટિંગ સહિતની ફરિયાદ નોંધાવવા મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે. પ્રભાસ પાટણમાં થોડા દિવસ અગાઉ થયેલા ડિમોલેશનનો વિરોધ કરવાને મામલે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાની સોમનાથ ખાતે અટકાયત કરી હતી અને રાયોટિંગનો ગુનો સહિતની ફરિયાદ નોંધાવવા મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે. એમએલએ વિમલ ચુડાસમા સામે એફઆઈઆર થતા કોળી સમાજમાં પડઘા પડ્યા છે. કોળી સમાજમાં તંત્ર અને પોલીસ ખાતા વિરુદ્ધ ઉગ્ર રોષ જોવા મળ્યો છે. વેરાવળ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે કોળી સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે, તો ધારાસભ્ય સહિત 40 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી. એમએલએ વિમલ ચુડાસમા સામે રાયોટિંગ, હુમલો અને ફરજ રૂકાવટની ફરિયાદ થઈ હતી. મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર, પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલો. ગઈ તારીખ 4 તારીખના રોજ જે પાટણ ડિમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે, એ બનાવની રૂએ આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ મત વિસ્તારના, આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે. જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની, એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે. ને એ પ્રતિનિધિ જો લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એમ કેમ પ્રકારે માની લો કે એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હું એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે એને અટકાવવા કેમ, એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે, જો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માની લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના સામે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા, તો ગુનો બનતો જ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ નહીં જવાનું એમ કહું, કોઈ બનાવ બને તો પોલીસ જાતી નથી, તો પ્રતિનિધિઓની પણ જવાબદારી છે નૈતિક, તો જાય છે. અને માની લો કે જો આવું કંઈ લોક પ્રતિનિધિત્વ ધારા પ્રમાણે જોઈને જવાની મનાઈ હોય તો એવો કોઈ ખરડો પસાર કરે તો એ નહીં જાય. એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી છે. જે કંઈ એની સામે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.